દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે મહેશભાઈ અત્યાર સુધી કમ્પ્લીટ હતા તો અચાનક તેમને શું થઈ ગયું, અચાનક બીમાર કઈ રીતે પડી ગયા, તેમને તાત્કાલિક હોસ્પિટલ કેમ લઈ જવામાં આવ્યા, જુઓ તો ખરા તેમની હાલત કેવી થઈ ગઈ છે અને તેમને બોટલ કેમ ચડાવી। અને આ બાજુ ઘરના તો બધા લોકો તૈયાર થઈ એકદમ રેડી થઈને ક્યાં ગયા, તે બધા લોકો બાબરીમાં ગયા હતા અને ઘરે અચાનક એવો શું બનાવ બની ગયો તે બધું જ જાણવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો। દોસ્તો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। તો જુઓ સવારે નાસ્તામાં બની ગઈ છે મસ્ત વઘારેલી ખીચડી। દોસ્તો તમે પણ આવી જાઓ જમવા। અને જુઓ પરિકા ભાભી ઘરનું કામ કરી રહ્યા છે અને આ તેમના મમ્મી અને કિંજલબેન તો જુઓ એકદમ રેડી થઈ ગયા છે, કેમ તેમને જવાનું છે બાબરીમાં। તો જુઓ કિંજલબેને લિપસ્ટિક કેટલી મસ્ત કરી છે, ડ્રેસ પણ મસ્ત છે અને જુઓ કિંજલબેનના મમ્મી પણ મસ્ત સાડી પહેરી અને તૈયાર થઈ ગયા છે। બધા લોકો હવે ગાડીમાં બેસી ગયા છે અને સાથે ઉષા ભાભી પણ છે, પિંક સાડીમાં છે ઉષા ભાભી। બધા લોકો ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં જુઓ તેમનું સન્માન કરવામાં આવ્યું સાલથી। હવે જમણવાર ચાલુ થઈ ગયો છે, ચાલો દોસ્તો જમવા, યમ્મી જમવાનું છે। હવે બધા મહેમાનો જોડે બધા બેઠા, આ બાજુ ઘરે આવી ગયા છે સબસ્ક્રાઈબર, તો તેમની મુલાકાત લીધી અને મહેશભાઈ અને સ્વીટી બંને નીકળી ગયા છે બજારમાં સ્વીટીના કપડાં લેવા। વાવ કેટલા મસ્ત કપડાં લીધા। અને હવે જુઓ આ મળી ગયા તેમને રસ્તામાં સબસ્ક્રાઈબર। આ સબસ્ક્રાઈબર હતા અમદાવાદથી, તેઓ આબુ જઈને આવતા હતા તો વચ્ચે તેમને મળી ગયા। દોસ્તો મહેશભાઈની હાલત તો તમે જુઓ, અચાનક તેમને શું થઈ ગયું, તેમની હાલત જોઈને તેવું લાગે છે તેમની સ્થિતિ બહુ ગંભીર છે। અરે અચાનક આવું શું બન્યું, તો જુઓ તેમને તો હાથ જ કામ નથી આપતો, અચાનક તેમને બીપી વધી ગઈ હતી અને તેઓ પરસેવો થઈ ગયા હતા। તો તેમને તાત્કાલિક ગાડીમાં બેસાડી અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। જુઓ તેમને ત્યાં એડમિટ કરવાનું કહ્યું, ડૉક્ટરે તેમની બીપી પણ ચેક કરી અને તેમનો હાથ તો જેમ જુઠ્ઠો જ પડી ગયો। તેમના મમ્મીને લોકો હાથ ખેંચી અને તેમની મદદ કરી રહ્યા હતા। જુઓ તેમની હાલત કેવી થઈ ગઈ છે અને તેમને રિકવરી માટે હવે બોટલ ચડાવવામાં આવી છે। દોસ્તો તમે પણ પોતાની તબિયતનું ધ્યાન રાખજો। મહેશભાઈ જુઓ અચાનક ખબર નહીં કઈ વાતનું ટેન્શન કરતા હતા તો તેમને અચાનક આવી તબિયત થઈ ગઈ। દોસ્તો તબિયત સાચવવી બહુ જરૂરી છે, મહેશભાઈને જલ્દી સારું થઈ જાય એવી જ ભગવાનને પ્રાર્થના। જુઓ આટલી મોટી બોટલ ચડાવી, હવે બોટલ અડધી થઈ ગઈ છે, અડધો કલાક પછી તેમને રજા આપવામાં આવશે। હવે ફાઇનલી દવા લઈ તેઓ ઘરે પહોંચી જશે। આ દવા લઈ લીધી, હવે તેઓ ઘરે પહોંચી ગયા। દોસ્તો લાઇક શેર સબસ્ક્રાઈબ માય ચેનલ, ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ।